હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સાંજની નાની મોટી ભૂખ માટે ખૂબ જ ટેસ્ટી એવી સુરતના ડુમ્મસના દરિયા કિનારાની ફેમસ ચીઝી સ્વીટ કોર્ન ભેલ બનાવીશું. આ ભેલ ફક્ત 5 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને આ ભેલ બનાવવામાં કોઈ ઝાઝો એવો સમય પણ નથી લાગતો અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. અને સાંજના નાસ્તામાં શું બનાવવો પ્રશ્ન થતો હોય તો આ ભેળની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને ઘરમાં નાના બાળકોથી લઈ મોટા વડીલોને પણ ભાવશે એટલી ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થઈ જાય છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ સુરતના ફેમસ એવી ચીઝી સ્વીટ કોર્ન ભેલ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 2 નંગ જેટલી અમેરિકન મકાઈ લીધી છે અને તેને પહેલેથી જ બોઇલ કરી અને તેના દાણા આવી રીતના કાઢી લીધા છે. અહીંયા તમારે બોઇલ કરવામાં ચપટી એવી હળદર ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય અને કપના મેઝરમેન્ટ પ્રમાણે જોઈએ તો 3 કપ જેટલી અમેરિકન મકાઈ લીધી છે. હવે અહીંયા વેજીટેબલ્સમાં આપણે જોઈ લઈએ તો વેજીટેબલ્સમાં અહીંયા મેં 1 કપ જેટલું ઝીણી સમારેલી કાકડી, અડધા કપ જેટલું ઝીણું સમારેલું ટામેટું, 1 કપ જેટલું ઝીણી સમારેલી ડુંગળી અને અડધા કપ જેટલી ઝીણી સમારેલા ફ્રેશ લીલા ધાણા લીધા છે. અહીંયા આટલા વેજીટેબલ્સની જરૂર પડશે અને વેજીટેબલ્સના ટેસ્ટમાં તમને જે વેજીટેબલ્સ વધારે ભાવે તે ટેસ્ટમાં તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે એક મિક્સિંગ બાઉલ લીધું છે અને જે બોઇલ કરેલા મકાઈના દાણા છે તેમાં ઉમેરી દઈશું અને 1 બાય 1 બધા જ વેજીટેબલ્સને તેમાં ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં ઝીણી સમારેલી કાકડી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલું ટમેટું અને 1 નંગ જેટલું ઝીણું સમારેલું મીડિયમ તીખાસવાળું લીલું મરચું ઉમેરીશું અને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલી શેઝવાન ચટણી ઉમેરીશું. અહીંયા શેઝવાન ચટણી તમે જો બાળકો ખાવાનું હોય તો તમે તીખું એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અથવા તો બાળકોના ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો અને 1 ચમચી જેટલો મેગીનો મસાલો ઉમેરીશું. મેગીના મસાલાથી આ ભેળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને ત્યારબાદ અડધી ચમચીથી વધારે એવો ચાટ મસાલો ઉમેરીશું અને અડધા કપ જેટલા ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. અહીંયા લીલા ધાણાનું પ્રમાણ મેં થોડું એવું વધારે રાખ્યું છે, તેનાથી આ ભેળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને આ ભેળને ખૂબ જ ટેસ્ટી અને ટેંગી બનાવવા માટે મેં અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે અને અડધી ચમચીથી ઓછું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અહીંયા પહેલેથી જ મેં શેઝવાન ચટણી ઉમેરી છે એટલે મેં લાલ મરચાંનું પ્રમાણ થોડું એવું ઓછું રાખ્યું છે. હવે બધા જ વેજીટેબલ્સ અને મસાલાને સ્વીટ કોર્ન સાથે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા જો પહેલેથી જ બાફેલા મકાઈના દાણા અને બધા વેજીટેબલ્સને આવી રીતના કટિંગ કરીને રાખ્યા હશે તો બાળકો પણ પોતાની જાતે આ ભેળ બનાવી શકે છે અને સાંજે નાસ્તામાં શું ખાવું એ પ્રશ્ન થતો હોય તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. એટલી ટેસ્ટીની સાથે હેલ્ધી પણ બને છે. હવે આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એ ખૂબ જ ટેસ્ટી એવી સુરતના ડુમ્મસના દરિયા કિનારાની ફેમસ ચીઝી કોર્ન ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને ગાર્નિશિંગ કરીશું નાયલોન પૌવાના ચેવડાથી. અહીંયા જનરલી સેવથી ગાર્નિશિંગ કરવામાં આવે છે પણ અહીંયા મને નાયલોન પૌવાના ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો લાગે છે એટલે હું એ ઉમેરી રહી છું. તેનાથી ક્રન્ચી એવો ટેસ્ટ આવશે અને ત્યારબાદ 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું અને લાસ્ટમાં બાળકોનું ફેવરેટ એવું ચીઝ ઉમેરીશું. ચીઝ ઉમેરી અને તમે બાળકોને આપશો તો એને જોઈને જ તરત ખાવાનું મન થઈ જશે અને જેટલી ભેળ હશે એટલી ઓછી જ પડશે, એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટાને પણ એટલી જ ભાવશે, એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે. અને આ રેસીપી જોતાં કોના મોઢામાં પાણી આવી ગયું એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા, તમે કયા શહેરથી મારી રેસીપીઓ જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો. તો તૈયાર છે, આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સાંજની નાની મોટી ભૂખ માટે સુરતના ડુમ્મસના દરિયા કિનારાની ફેમસ ચીઝી સ્વીટ કોર્ન ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે મેં ફરીથી ઉપરથી 2 ચપટી જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે. તો તૈયાર છે આપણી સાંજના નાસ્તા માટેની ચીઝી સ્વીટ કોર્ન ભેળ. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો ને મારી ચેનલને નવા આવ્યા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે.
તો ફરી જ મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.